વિગતવાર સમાચારની શરૂઆત કરીએ। વલસાડમાં ભારે વરસાદથી અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। ચીપવાડ અને મોગરાવાડી અંડરપાસમાં પાણીથી હાલાકી છે। રેલવે અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો હેરાન થયા। ભારે વરસાદને કારણે વલસાડના અંડરપાસ જળમગ્ન થયા છે। સંવાદદાતા રીતેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રીતેશ, શું વિગત? સમગ્ર વલસાડ જિલ્લામાં મોડી રાતથી જ વરસાદી માહોલ છવાયો છે અને વરસાદી માહોલ વચ્ચે સૌથી વધુ વરસાદ વલસાડમાં નોંધાયો છે। વલસાડમાં ખાસ કરીને 3.8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે ધરમપુર, પારડી, વાપી, નાનાપોંડા, ઉમરગામ અને કપરાડા સહિતના વિસ્તારમાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। મહત્વપૂર્ણ છે કે વલસાડમાં 3.8 ઇંચ જેટલો વરસાદ વરસતા જે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ખાસ કરીને વલસાડ શહેરને રેલવે સાઇડથી બંને તરફ જોડતા જે ચીપવાડ અને મોગરાવાડી અંડરપાસ છે, આ અંડરપાસમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। તેના કારણે વહેલી સવારે નોકરી જતા જે નોકરી પર છે સાથે જ શાળાએ જતા બાળકોને પણ ભારે હાલતનો સામનો કરવો પડ્યો હતો। મહત્વપૂર્ણ છે કે અત્યારે જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે શહેરી વિસ્તારો પ્રભાવિત થઈ રહ્યા છે, પરંતુ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। આગામી સમયમાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ધન્યવાદ રીતેશ જાણકારી માટે।